દેશભરના 10 કરોડથી વધુ ખેડૂત મિત્રો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાના આગામી એટલે કે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે 2000 રૂપિયાના 21મા હપ્તાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દીધી છે, એટલે કે 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। તો 2000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, 21મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે, 21મા હપ્તા પહેલા શું મોટી જાહેરાત કરવામાં આવી છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો જે પણ ખેડૂત મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 21મા હપ્તાનો લાભ લેવા માંગે છે તેવા ખેડૂત મિત્રોએ કોઈ પણ વિક્ષેપ વિના તમારે બે મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે, એટલે કે 21મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ PM કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે મહત્વપૂર્ણ કામ છે એ પૂર્ણ કરવાના રહેશે, જેની અંદર પહેલું કામ છે જમીન ચકાસણીનું, જેમાં ખેડૂત મિત્રોની જમીનની ચકાસણીનો સમાવેશ થાય છે, જેથી ખાતરી થાય છે કે તમે એક સાચા ખેડૂત છો અને ખેતી લાયક જમીન ધરાવો છો। આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી PM કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળશે અને આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે જે ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી નથી તેવા ખેડૂત મિત્રો હપ્તાનો લાભ મેળવી શકશે નહીં। ત્યારબાદ વાત કરીએ બીજા કામની, તો બીજું કામ છે KYC નું અને બીજું કામ છે આધાર લિંકિંગનું। તમે તમારા નજીકના CSC સેન્ટર અથવા તો PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઘરે બેઠા જ તમારું KYC ઓનલાઈન પૂર્ણ કરી શકો છો। તમારે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે। જો તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને ચૂકવણી બંધ થઈ જશે, જેથી આ બંને કાર્યો સમયસર પૂર્ણ કરી અને તમે 21મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે છે। અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે જે અયોગ્ય હોવા છતાં પણ PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આવા ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે અને આના પગલે કેન્દ્ર સરકારે ખેડૂત મિત્રો માટે જમીનના રેકોર્ડની ચકાસણી, KYC ને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ફરજિયાત કર્યું છે। તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નથી કરાવી, એટલે કે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી, KYC અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને PM કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે। ત્યારબાદ વાત કરીએ કે 21મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, તો દેશભરના ખેડૂતો માટે એક રાહતના સમાચાર બહાર આવ્યા છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 19 નવેમ્બર 2025 ના રોજ PM કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરવાના છે। આ દિવસે 21મા હપ્તાના 2000 રૂપિયા એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતાની અંદર એક ક્લિકથી પહોંચશે, એટલે કે 19 નવેમ્બર 2025 ના રોજ PM કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। 19 નવેમ્બર પહેલા જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી KYC, જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।